કહેવાય છે કે બાળકની અંદર સંસ્કારોનું ઘડતર તેના માતા પિતા કરતા હોય છે. બાળક બાળપણથી જ પિતાની આંગળી પકડીને ચાલે છે અને પોતાના માતા પિતાને રાહદર્શક માને છે. પરંતુ જે પિતાની આંગળી પકડીને બાળક મોટું થાય તે જ પિતાના કારણે તેને મોતને વાલું કરવું પડે તો આવી જ કરુણ ઘટના અમદાવાદમાં બની, જેણે સૌ કોઈને સ્તબ્ધ કરી નાખ્યા છે. ત્યારે કેમ એક 17 વર્ષના સગીરે મોતને પસંદ કર્યું, આવું જાણીએ. મારા પિતા હત્યારા છે. પિતા, દાદા દાદી અને ફોઈએ મને મરવા મજબૂર કર્યો છે. પિતૃત્વના સંબંધોને કલંકિત કરતા આ શબ્દો અમદાવાદના રાણીપના 17 વર્ષના આરવ બારોટના છે, જે તેણે મોતને વાલું કરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યા હતા. આરવના બેડ નીચેથી મળેલી સુસાઇડ નોટે સૌ કોઈને ચોંકાવી દીધા, કારણ કે તેમાં આરવે પોતાની જિંદગી કેવી રીતે ઝેર બની ગઈ, પિતા, દાદા, દાદી અને ફોઈ કેવી રીતે ત્રાસ આપતા તેનો ઉલ્લેખ કર્યો છે. જો કે આ વાતમાં તથ્ય હોવાનું તો તેના પાડોશીના નિવેદન પરથી જ સ્પષ્ટ થઈ ગયું. એના પપ્પાનો ત્રાસ હતો. એના પપ્પા બહુ ડ્રિંક કરતા હતા, પુષ્કળ ડ્રિંક કરતા. 8-9 મહિનાથી અમે જોઈએ છીએ ત્યાં સુધી એ લોકો ડ્રિંક કરતા હતા. એના પપ્પા કંઈક જોબ બોબ કશું નહીં, ઘરે બેસી રહેવાનું અને ડ્રિંક કરવાનું, છોકરાને હેરાન કરવાનું. અને બીજી વસ્તુ એના સિવાય એ લોકો કશું કરે નહીં અને ખાલી એમને જ બસ પીવાનું અને ઘરમાં આરામ કરવાનો અને ઘરવાળાને હેરાન કરવાનું. એની મમ્મીનો દાગીના બધા લઈ લીધેલા એવું અમારા ફેમિલી રિલેશન, એટલે અમને એમને કીધેલું. 17 તોલા સોનું લઈ લીધું, આવું બધું એમને કીધેલું જ અમને. એની છોકરાએ સુસાઇડ નોટના અંદર બી લખેલું, કારણ કે પોલીસવાળાને જયારે સુસાઇડ નોટ મળી એ વખતે અંદર બધું વાંચ્યું હતું અમે. જ્યારે દીકરાના આ પગલાથી આઘાતમાં સરી પડેલી માતાએ આક્રંદ સાથે સાસરિયાના ત્રાસની આખી કહાની જણાવી. એ દારૂ પીને આવેલા જેમ તેમ ગારો બોલે, બીબસ ગારો બોલે, મન મારે. એટલે નાનપણથી જ કંટાળા જોયા, ઘરમાં મારઝૂડ જોઈ, દારૂ જોયો, એની મમ્મીને ત્રાસ આપતા જોયો, એને માનસિક રીતે હેરાન કરે. એ વચ્ચે પડે મને છોડાવવા મારવામાં, તો એવડા નહીં મારવા જાય. નાનો હતો ને આવડો ત્યારથી એને મારવા જાય એ લોકો. બધું જોયું, મોટો એ રીતે ત્યો જોતા જોતા મારઝૂડ, ગારો બધું એ જ જોતા મોટો થયો. મારા છોકરાએ કઈ ના જોઈ બિચારાએ. પોલીસે પણ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતૃશ્રી હેતલબેન સમીરભાઈ બારોટનાઓની ફરિયાદ રજીસ્ટર કરી રાણી પોસ્ટે 85/2026 બીએનએસ કલમ 107-54 મુજબથી ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને લાગતા વળગતા આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે. સુસાઇડ નોટ જે મળી આવેલ છે એના હસ્તાક્ષરની ચકાસણી કરવા માટે એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાલમાં ચાલુમાં છે. મરણ જનારના પિતા સમીર કાંતિલાલ બારોટ, કાંતિલાલ અંબાલાલ બારોટ, રસીલાબેન અંબાલાલ બારોટ તથા અંજલિબેન જીતેન્દ્ર કુમાર બારોટ તથા તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધની તપાસ કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. પરિવારમાં એક હેરાન કરે તો બીજા સભ્યો સાથ આપે, પરંતુ અહીંયા તો સમીર બારોટનો તેના પરિવારે સાથ આપ્યો, ન કે આરવનો. આમ પિતા અને પરિવારના ત્રાસથી કંટાળી માસૂમે મોતને વાલું કરી દીધું. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.